ગુરુ ભક્તિ તો અને ગુરુ નિષ્ઠા તો કોને કહેવાય? આવો તમને એક અદભુત પ્રસંગ બતાવું. હિન્દુસ્તાનની અંદર અંગ્રેજોનું જ્યારે શાસન આવ્યું એ વખતે અંગ્રેજ પોપે એના પાદરીઓને બોલાવીને એમ કહ્યું છે, મારે કેરળ દેશમાં ઈશુનો સંદેશો પાથરવો છે. બોલો કોણ જાશે? કેરળ દેશ કટ્ટરવાદી દેશ છે, કોણ જાશે? 8 શિષ્યો તૈયાર થયા પાદરીઓ, અમે જાશું અને કેરળ પ્રાંતમાં ઈશુનો સંદેશ પાથરશું. 8 જણા ગયા, પણ કેરળ દેશ એટલે કેરળ પ્રાંત કટ્ટરવાદી જઈને કહ્યું છે, અમે ઈશુનો સંદેશ પાથરવા આવ્યા છીએ. અને કટ્ટરવાદી લોકોએ કીધું છે, જીવતા પાછા જતા રહો ને તો મોતને ઘાટ ઉતરશો. અને એ વખતે એ પાદરીઓના મોઢામાં શબ્દ નીકળ્યા, અમને મોત, અમને દેહ વાલો છે, એના કરતા મારા ગુરુનું વચન અમને વિશેષ વાલો છે. અમે દેહને અહીંયા મોતને ઘાટ ઉતારશે, અમે પ્રાણ પાથરી દઈશું, બાકી અમે પીછે હઠ નહીં કરીએ. અને આખીર 8ની કતલ કરવામાં આવી છે. આ સંદેશો અહીંયા પોપની પાસે પહોંચ્યો છે. પોપે ફરીવાર તે કહ્યું છે, મારો સંકલ્પ છે કેરળમાં ઈશુનો સંદેશ પાથરવો છે, કોણ જાશે? સભાખી સુનકાર બની ગઈ, કોઈ માથું ઉંચકી શકે એમ નથી. પણ એ વખતે 18 વર્ષનો બિંદુ નામનો પાદરી ઉભો થયો છે. એણે કીધું, હું જઈશ કેરળ પ્રાંતમાં અને આપનો સંકલ્પ છે સિદ્ધ કરીશ, ઈશુનો સંદેશ પાથરીશ. જા, મારા તને આશીષ છે. 18 વર્ષનો બિંદુ નામનો પાદરી કેરળ પ્રાંતમાં પહોંચ્યો છે અને ત્યાં જઈને કહ્યું છે, ઈશુનો શિષ્ય છું, મારા ગુરુની આજ્ઞાથી આવ્યો છું, મારે ઈશુનો સંદેશો પાથરવાનો છે. કટ્ટરવાદી લોકોએ કીધું છે, હજુ આ લોહીના ખાબોચિયા સુકાણા નથી, તને દેખાય છે? એ દિશા તારી થશે, માટે પાછો વળી જા, તને બાળક જોઈ અમને દયા આવે છે. અને એ વખતે બિંદુના મોઢામાં શબ્દ નીકળ્યા છે, તમારે મારી જે દશા કરવી એ કરજો, પણ એક ફેરી મારી એટલી તમને વિનંતી છે, આપ મને 15 મિનિટ સાંભળો અને પછી તમારે જે કરવો એ તમને છૂટ છે. અને તમામ કેરળ વાંતના એ કટ્ટરવાદી 15 મિનિટ સાંભળવા તૈયાર થયા અને બિંદુ 15 મિનિટ સુધી એને ઈશુના સંદેશની વાત કરી. પણ ભાઈ, મોતને ભેગતું દેખ્યા પછી જેને કદમ ઉઠાયો હોય એ માણસ સામાન્ય તો હોય નહીં. 15 મિનિટમાં તો એવો ઉપદેશ આપ્યો, એક પછી એક તમામ કન્વિન્સ થયા છે અને બોલ્યા છે, અમે ઈશુનો સંદેશ સ્વીકારવા તૈયાર છીએ. અને તમે કલ્પના કરો, કેરળ પ્રાંતમાં ઈશુનો સંદેશ પાથરી દીધો.